ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા ખાતે શિક્ષણ સાહિત્યને લઈને મોરારીબાપુ દ્વારા રાજ્યના શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। વર્ષ 2000થી તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 33 જિલ્લાના 33 શિક્ષકો અને રાજ્ય ગુજરાત સંઘના 2 શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ વર્ષે રાજ્યના 33 શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। યોજાયેલા સમારોહમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ જગતના હોદ્દેદારો, જિલ્લા શિક્ષણ મંડળના પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત હતા। મોરારીબાપુ તેમજ શિક્ષણ મંત્રી દ્વારા તમામ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો અને સન્માનિત કરવામાં આવ્યું હતું। અને ત્યાં રાહત કેમ્પ લઈને બાપુ આવેલા, ત્યારે અમે દર્શન કરવા બાપુના ગયા હતા। ત્યારે મેં પહેલીવાર બાપુ દર્શન કર્યા હતા। એ અહોભાગ્ય છું કે જે શાળામાં બાપુએ શિક્ષણ પ્રાપ્ત કરીને દુનિયામાં કરોડો કરોડો લોકોના દિલ સુધી રામગાથા પહોંચાડી છે, રામચરિત્ર માનસ પહોંચાડ્યું છે। ખબર નહીં 15 દિવસથી એક નવું પાઠ્યપુસ્તક મળ્યું છે અને એ આપણા શિક્ષણ મંત્રી શ્રીના ઉપસ્થિતિમાં, દિગુ બાપુ, સતીશભાઈ અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મારે આપની પાસે કહેવું છે કે એ પાઠ્યપુસ્તક સરકાર દ્વારા નક્કી થયેલું નથી, કારણ કે ભગવાનની કૃપા છે ગુજરાતમાં તો કે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજે ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા છે। બાપુ દર વર્ષે જ્ઞાનની પૂજા કરી રહ્યા છે, એટલે કે ગુરુજનોને એનું સન્માન કરી રહ્યા છે। અને આજે હું આ કાર્યક્રમની અંદર સહભાગી થઈ જ્ઞાનના પૂજવાના યજ્ઞની અંદર મારું સદભાગ્ય છે કે હું હાજરી આપી શક્યો છું। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા શિક્ષણ વિશે ખૂબ સારી કામગીરી થઈ રહી છે, ત્યારે અંદાજે 1 કરોડ ને 90 લાખ રૂપિયા જેટલી રકમની આ શાળા આવતા વર્ષ સુધીમાં બની જશે। ત્યારે પૂજ્ય બાપુના આ પ્રયાસ અને શિક્ષકો ગુરુજનોના સન્માનને હું વંદન કરું છું। અસ્તુ ભારત માતા।